હવે આજના લેક્ચર 1.11 માં આપણે વિદ્યુતીય ગુણધર્મો વિશે સમજશું. તો જે ઘન પદાર્થો જે છે એની આપણે સુવ્યવસ્થિત ગોઠવણી જોઈ, એની પેકિંગ ક્ષમતા જોઈ, પણ એમાં આપણે જોયું કે કેટલીક ક્ષતિ પણ રહી જાય છે, અને આ ક્ષતિના કારણે આવા ઘન પદાર્થોની વિદ્યુત વહન કરવાની જે ક્ષમતા છે એમાં ફરક પડી જાય છે, અને એના કારણે એમાં ચુંબકીય ગુણધર્મોમાં પણ ફરક પડે છે. તો હવે આપણે જોઈએ એના અંદર તો ઘન પદાર્થોનું વિદ્યુતીય વાહકતાના આધારે આપણે વર્ગીકરણ પહેલાં કરી નાખીએ. તો ઘન પદાર્થોમાં વિદ્યુતીય વાહકતાનો જે ગાળો છે એ 27 ક્રમથી વધુ હોય છે. એટલે કે આપણે મોટાભાગે આ રેન્જ બતાવી છે આપણને, કે જેના અંદર 10⁻20થી કરી અને 10⁷ એટલે કે આજે 10⁻20થી 0 એટલે કે આપણે એને 20 ક્રમ કહેશું, અને એના પછી 0થી પ્લસમાં 10⁷ પ્લસમાં, એટલે એમ કરીને ટોટલ જે ક્રમ થયો આ 7 ને આ 20 એમ 27 ક્રમ સુધીની વાત કરી છે કે મોટાભાગના જે ઘન પદાર્થો છે એમાં વિદ્યુત વહન કરવાની ક્ષમતા આ રેન્જના અંદર હોય છે. અને આ જે માત્રા છે એટલે આપણે એને 27 ક્રમથી ઓળખીએ છીએ, અને માત્રા 10⁻20થી 10⁷ પ્રતિ ઓમ ઇન્ટુ પ્રતિ મીટર હોય છે. આ વાહકતાનો સિમેન્સ એકમ છે. ઘન પદાર્થને તેમની વાહકતાના આધારે આપણે અહીં 3 ભાગમાં પહેલા વહેંચીએ છીએ. કે પહેલા તો વાહકો, કેને આપણે એમ કહી શકીએ કે આ સાચા વાહકો છે. જે ઘન પ્રતિ મીટર પ્રતિ ઓમ ઇન્ટુ મીટરમાં 10⁴ થી 10⁷ના ગાળામાં વાહકતા ધરાવે, એટલે કે સમજો કે પ્રતિ મીટરમાં 10⁴ એટલે કે 10,000થી કરી અને 1 કરોડ સુધીના ઇલેક્ટ્રોનના જે કણો છે એમાંથી વહન થતા હોય એવા ઘન પદાર્થો એ સારામાં સારો વાહકો ગણવામાં આવે છે. 10,000થી કરી અને 1 કરોડ સુધીના તો બહુ સારામાં સારા વાહકો કીધા છે. અને ધાતુ અને વાહકતાનો ક્રમ એમાં 10⁷ જેટલો હોય છે, અહીં સુધીનો રહે છે. આ એનો મેક્સિમમ બતાવી છે આપણે. અને આવા જે ઘન પદાર્થો છે એ વિદ્યુતના સારામાં સારા સુવાહકો હોય છે. હવે બીજું જોઈએ છે આપણે અવાહકો. કેને કહેશો? અવાહકો. તો આ ઘન પદાર્થોની જે વાહકતા છે એ બહુ ઓછી હોય છે. એટલે કે એનો જે રેન્જ બતાવી છે કેટલી છે? 10⁻20થી 10⁻10 પ્રતિ ઓમ ઇન્ટુ મીટરના ગાળામાં, એટલે કે 10⁻20 અહીંયાથી કરી અને 10⁻10 આ રેન્જના ગાળામાં. આ જે રેન્જ બતાવી છે આપણને અહીંથી કરી અને આ રેન્જ, આ જે રેન્જના ગાળામાં જે ઘન પદાર્થો આવે છે તે બધા અવાહકો તરીકે હોય છે. એટલે કે સમજો કે 10⁻10 10⁷ એટલે આપણે એમ કહેતા હતા કે 1 કરોડ, એવી રીતે 10⁷ એટલે નાનામાં નાનો આપણે આંકડો લઈએ છીએ અહીંથી, તો 1 કરોડ આપણે એને કહેતા હતા. 10⁸ એટલે કે 10 કરોડ. એવી રીતે 10⁹ એટલે કે 100 કરોડ. અને 10⁻10 થી વાત કરું માઇનસનો અર્થ આપણે સમજીએ એટલે કે 1000 કરોડ. એટલે કે હું તો નાનો આંકડો બોલું છું, 10⁻20 તો બહુ મોટો આંકડો થઈ ગયો. કે એમ સમજો કે હું 1000 કરોડ ઇલેક્ટ્રોનના પરમાણુ આ જે ઘન પદાર્થ હશે એમાંથી હું પસાર કરીશ, ત્યારે એમાંથી માત્ર 1 ઇલેક્ટ્રોન સામેની પાર પહોંચશે. તો એ સમજો કે એના અંદર આટલી બધી વિદ્યુતની અવાહકતા છે, એટલે કે આવડો બધો અવરોધ રહેલો છે. 1000 કરોડ ઇલેક્ટ્રોનના પરમાણુ મૂકીશ ત્યારે સામેની પારે એક છેડેથી 1000 કરોડ ઇલેક્ટ્રોનના પરમાણુ મૂક્યા, ઇલેક્ટ્રોનના કણો મૂક્યા, તો સામેની બાજુ માત્ર 1 ઇલેક્ટ્રોન પહોંચ્યો. આનો અર્થ એવો સમજવાનો છે. એટલે કે વિદ્યુતની વાહકતા આટલી બધી ઓછી છે. આ રેન્જના જે ગાળામાં જે ઘન પદાર્થો છે એ મોટા ભાગે બધા વિદ્યુતના આવા ઘન પદાર્થો અવાહકો કીધા છે. હવે આપણે અર્ધવાહકો વિશે વાત કરીએ. તો અર્ધવાહક એવા ઘન પદાર્થો કે જેની વાહકતા આપણે એમ સમજી કે એ વાહક પણ હોય અને અવાહક પણ
સંપૂર્ણ વાહક પણ નહીં અને સંપૂર્ણ અવાહક પણ નહીં. આની વચ્ચેના ગાળાના જે ઘન પદાર્થો છે એ અર્ધવાહકો છે. આજે ટ્રાન્ઝિસ્ટરને આપણે જે જોઈએ છીએ સિલિકોનને એ બહુ સારા અર્ધવાહકો તરીકે, જર્મેનિયમને જે છે એ સારા અર્ધવાહકો તરીકે વર્તે છે. તો આ એવા ઘન પદાર્થો છે કે જેમની વાહકતા 10⁻6 થી શરૂ થાય છે અને 10⁴ આપણે હમણાં જ જોયું હતું કે વાહક ઘન પદાર્થો જે છે એનો જે રેન્જનો જે ગાળો હતો યાદ છે 10⁴, એટલે કે આપણે એમ કહીએ કે અહીંથી કરી અને 10⁷ ગાળાને આપણે એમ કહેતા હતા કે બહુ સારા વાહકો કહેવાય. આ રેન્જના ગાળામાં જે ઘન પદાર્થો આવે છે એટલે કે હું 1 કરોડ ઇલેક્ટ્રોનને મોકલું ત્યારે સામેની પાર પૂરેપૂરો 1 કરોડ ઇલેક્ટ્રોન પહોંચી જતા હોય, અથવા ઓછામાં ઓછા એમ કહું કે 10,000 ઇલેક્ટ્રોન પહોંચતા હોય, તો આ બધા વાહકો કહેતા હતા. પણ અર્ધવાહક એટલે તો એનો જે ગાળો છે એ 10⁴ અહીંથી શરૂ થાય છે અને આ 10⁻6 એટલે કે આ રેન્જના ગાળા સુધીના જે ઘન પદાર્થો આવે છે, આમાં જુદા જુદા ઘન પદાર્થો આવે છે. કેટલાક એવા ઘન પદાર્થો છે જેવી આપણને જરૂરિયાત એવા ઘન પદાર્થોને આપણે ઉપયોગ કરીએ છીએ. કેટલાક ઘન પદાર્થો વિદ્યુત વહન બહુ ઓછું કરે છે, અતિશય ઓછું કરે તો અવાહક જ થઈ જાય, જેમ લાકડું આપણે કહીએ છીએ કે બિલકુલ વિદ્યુતનું વહન નથી કરતા, બહુ ઓછા ઇલેક્ટ્રોન પસાર થાય છે. અથવા આપણે એમ કહીએ કે આપણે એમ સમજી શકીએ કે સાવ ઇલેક્ટ્રોનની સંખ્યા જ પહોંચતી નથી. પણ આ જે ઘન પદાર્થો છે એમાં થોડી ગરમી કે ઉર્જા આપવામાં આવે તો તેઓ ઇલેક્ટ્રોન સામેની પાર પહોંચી શકે એમ છે. તો આવા જે ઘન પદાર્થો છે ને આપણે અર્ધવાહક કીધો છે, જે 10⁴ થી કરી અને 10⁻6 જે છે આટલા ઇલેક્ટ્રોન 10⁻6 એટલે આપણે સમજી શકીએ કે હું 10 લાખ ઇલેક્ટ્રોનને 10⁻6 નો અર્થ અહીં શું સમજવાનો કે હું 10 લાખ ઇલેક્ટ્રોનને જ્યારે એક બાજુથી મોકલીશ ત્યારે સામેની પારે 1 ઇલેક્ટ્રોન જ પહોંચશે. આવા ઘન પદાર્થો જે અવાહકમાં ક્ષમતા કેટલી હતી 10⁻10 થી તો નીચામાં નીચે હતી, ત્યાંથી કરીને 10⁻20 સુધી એની વાહકતા જોઈએ આપણે કે સૌથી ઓછી વાહકતા હતી અવાહક ઘન પદાર્થોની. જ્યારે અર્ધવાહકોની જે ઘન પદાર્થો છે એની વાહકતા આ રેન્જમાં છે 10⁻6 થી કરી અને 10⁴ સુધીના. 10⁴ થી ઉપરના બધા જે ઇલેક્ટ્રોન મોકલી અને પૂરેપૂરા પહોંચી જતા હોય એ બધા સારામાં સારા વાહકો. તો આ રીતે આપણે અહીં કને 3 પ્રકાર જોયા. હવે આપણે જોઈએ છીએ ધાતુઓ અને અધાતુઓમાં વિદ્યુતનું વહન સમજાવો. તો વાહકમાં વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોન અથવા આયનોની હિલચાલના કારણે થાય છે. કે વિદ્યુત પસાર કેમ થાય છે, એને એના ઉર્જાને આગળ કોણ પહોંચાડે છે, તો કાં ઇલેક્ટ્રોન અથવા જે પણ આયનો હશે ધનાયન અથવા ઋણાયન એ આ ઇલેક્ટ્રોનને આગળ પહોંચાડશે. ધાત્વીય વાહકોનો પ્રથમ અને વિદ્યુત વિભાજ્યોનો બીજા વિભાગમાં સમાવેશ થાય છે. 2 પ્રકારના આપણે અહીં વાત કરી છે. એટલે કે આપણને એમ કહે છે કે વિદ્યુતનું વહન કરનારા ઘન પદાર્થો બહુ સારામાં સારા વિદ્યુતનું વહન કરે. જેવા આપણે જોઈએ છીએ તાંબાનો તાર કે બધા જે છે વિદ્યુતનું વહન બહુ સારું કરે છે. આ સિવાય આપણે જે દ્રાવણો પણ આપણે જે કંઈ બેટરીમાં રહેલું સંયોજન છે, દ્રાવણ છે, આ પણ વિદ્યુતનું વહન કરે છે. પણ એને આપણે બીજા વિભાગમાં લેશું. જ્યારે ઘન પદાર્થો જે છે એમાં કણો બહુ જ પાસે હશે એટલે એમાં ઇલેક્ટ્રોનનું વહન બહુ ઝડપથી થવાનું છે. એમાં અવરોધ બહુ જ ઓછો રહેવાનો છે. એ જ જગ્યાએ પ્રવાહીમાં અવરોધ થોડોક વધારે રહેશે. તો એને આપણે બીજા નંબરમાં આપણે ગણશું અને એનો અભ્યાસ આપણને આગળના ચેપ્ટરમાં આવશે. એટલે કે 3જા નંબરના જે 3જું ચેપ્ટર જે છે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીનું એમાં આવશે. ધાતુઓ ઘન તેમજ પીગલિત અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે. બંનેમાં વહન થાય છે. ઘનમાં વધારે સારું, અને એ જ ધાતુને જો તમે પીગાડી નાખો તો એ પીગલિત અવસ્થામાં ધાતુઓનું તાપમાન ઊંચું બહુ હોય છે અને એમાં જો આપણે ઇલેક્ટ્રોન પસાર કરીએ તો એને અવરોધ વધારે નડવાનો છે. વિદ્યુતનું વહન તો થશે જ પણ અવરોધ નડશે. ધાતુઓની વાહકતા પ્રતિ પરમાણુ મળતા સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર આધાર રાખે છે. એટલે કે આપણે એમ કહીએ કે એની વાહકતા કેટલી સારી છે એ કેમ નક્કી થઈ શકે, તો એના ઉપર સંયોજકતા એટલે કે એના ઉપર ચાર્જ કેટલો રહેલો છે. +1 ટાઈપનું છે જેમાં આપણે કેમ કહીએ છીએ એને +1 છે, એલ્યુમિનિયમ +3 છે. આના ઉપર વધારે ડિપેન્ડ કરશે કે એની વાહકતા કેવી હશે.
ત્રીજો મુદ્દો જોવો છો તમે કે ધાતુ પરમાણુની પરમાણવીય કક્ષકો, આણવીય કક્ષકો આ રચે છે. એની પરમાણુ કક્ષકો ભેગી થાય. આપણે 11મા ધોરણમાં ભણ્યા કે પરમાણુ કક્ષકો બે બાજુ પરમાણુ કક્ષકો સંકલનમાં ભાગ લે ત્યારે એક અણુ કક્ષક રચે છે, જેમની ઉર્જા એકબીજાની એટલી નજીક હોય છે કે જેથી પટની જે આ છે એક રચના તૈયાર થાય છે. જે તમે આ આકૃતિમાં જોઈ શકો છો, જેને આપણે વાહકતા પટ કહેશું. જો આ પટ અંશતઃ ભરાયેલ હોય અથવા તે ઊંચી ઉર્જાવાળા નહીં રોકાયેલા વાહકતા પટ સાથે વ્યાપ્ત થાય તો ઇલેક્ટ્રોન સરળતાથી વિદ્યુત ક્ષેત્ર હેઠળ વહે છે અને ધાતુ વાહકતા દર્શાવે છે. તમે જો અહીં 3 આકૃતિ બતાવી છે આપણને. એમાં પેલું છે જે દેખાડે છે એ આકૃતિ જે ધાતુની છે, અને બાજુમાં કોઈ અવાહક પદાર્થ છે બી આકૃતિ એની બતાવી છે. તો અંશતઃ ભરાયેલ પટ. હવે અહીં બતાવે છે કે જો ઉર્જા થોડીક વધે છે તો શું થાય છે કે ધાતુના અંદર જે ઇલેક્ટ્રોન છે એ જે અંશતઃ ભરાયેલ પટમાંથી ઉપરની તરફ જવું છે, તો એને અહીં થોડીક ઉર્જા પણ મળી રહે તો પણ તે એ વાહકતા પટમાં ઇલેક્ટ્રોન પહોંચી જાય છે, એટલે કે કક્ષકમાં ઇલેક્ટ્રોન પહોંચી જાય છે. અને તેમાં જે બે કક્ષકો છે એને વચ્ચે ઉર્જાનો તફાવત બહુ ઓછો હોય છે ધાતુઓમાં, જેથી થોડીક પણ ઉર્જા એને મળે તો ઇલેક્ટ્રોન વાહકતા પટમાં પહોંચી અને આગળ વધી જાય છે અને વિદ્યુતનું વહન કરે છે, જે આકૃતિ બીમાં નથી બનતું. જો આકૃતિ બીમાં આપણે એમ કહેતા હતા ને કે એમાં અવાહક પદાર્થોની વિદ્યુત વાહકતા બહુ ઓછી છે. તો જેનું કારણ શું છે? તો જે ભરાયેલ પટ છે અને ઉપર જે ખાલી પટ તમને દેખાય છે એના વચ્ચે ગેપ પડી જાય છે, એ ઉર્જા ગેપ જેને કહેશું. આ અવરોધ નડે છે. હવે કોઈ ઇલેક્ટ્રોનને આ ભરાયેલ પટમાંથી અને ખાલી પટમાં પહોંચવું છે અને તો જ એ આગળ વહન પામશે, પણ એને વચ્ચે ઉર્જા અવરોધ નડે છે, જે બાજુની એ આકૃતિમાં નહોતો. અને જો હોય તો પણ આપણે એને થોડીક આ ગેપ થોડો હોય તો એને સામાન્ય ઉર્જા આપીને આપણે પહોંચાડી શકીએ, પણ અહીં તો ઉર્જા ગેપ જ મોટો છે. તો જ્યારે આપણે આ ઉર્જા ગેપને તોડવો હોય તો આપણે બહુ વધારે ગરમ કરવું પડશે, ત્યારે ઇલેક્ટ્રોન આ ભરાયેલ પટમાંથી કૂદકો મારી અને ખાલી પટમાં ઉપરના પટમાં જશે. બી આકૃતિની વાત કરીએ છીએ. પણ આ સમયે ઘણીવાર એવું થાય, તમે વધારે ગરમ કરવા જાઓ તો બની શકે કે એમાં રહેલા પરમાણુઓના અંદર આંદોલન વધી જાય, અવ્યવસ્થા વધે, પીગળવા માંડે. તો આ બધી એના અંદર જે સમસ્યાઓ છે નડે છે, એટલે અવાહક પદાર્થ છે વિદ્યુતનું વહન કરી શકતો નથી. એટલે જ આગળના વાક્યમાં લખ્યું છે કે જો ભરાયેલા સંયોજકતા પર અને પછીના ઉપરના નહીં ભરાયેલા પટ, જેને આપણે વાહકતા પટ કીધું છે, આની વચ્ચેની જગ્યા ગેપ એ વધારે હોય તો ઇલેક્ટ્રોન તેમાં કૂદી શકે નહીં, અને તેવા પદાર્થની વાહકતા ખૂબ ઓછી હોય છે અને જેને આપણે અવાહક તરીકે ઓળખીએ છીએ. તો અહીં તમે ધાતુઓના અને અધાતુઓમાં વિદ્યુતનું વહન કેમ થાય છે અને કઈ સમસ્યાને નડે છે એનું આપણે કારણ વિસ્તૃતમાં જોયું. હવે આપણે આગળ જોઈએ છીએ. હવે આપણે નવો પ્રશ્ન જોઈએ છીએ કે અર્ધવાહકોમાં વિદ્યુતનું વહન સમજાવો. આપણને હવે અર્ધવાહકો વિશે વધારે વિસ્તૃતમાં ભણવું છે. હવે વાહકો અને અવાહકો વચ્ચેના જે આ ઘન પદાર્થો છે, આપણે સિલિકોન, જર્મેનિયમ, આ તો બધા કુદરતી તત્વો આપણે જાણી જ છીએ કે જે સારા અર્ધવાહકો છે, પણ હવે આપણે ધારીએ એવા સારા અર્ધવાહકો બનાવી શકીએ છીએ. તો એની પહેલાં આપણે અર્ધવાહકોમાં વિદ્યુતનું વહન કઈ રીતે થાય છે પહેલાં એ સમજવું પડશે. તો આપણે ઈચ્છિત ગુણધર્મોવાળા, જેવા આપણે જેટલી વાહકતાવાળા જોઈએ એવા આપણે અર્ધવાહક બનાવી શકશું. તો હવે એમાં બતાવ્યું છે આપણે, બીજો પ્રશ્ન એમ પણ પૂછ્યું છે કે એન અને પી પ્રકારના અર્ધવાહકો પર નોંધ લખો. કેને કહેશું? આ નેગેટિવ અને પોઝિટિવ પ્રકારના અર્ધવાહકો. અથવા ત્રીજો પ્રશ્ન એમ પણ પૂછાય છે કે ઇલેક્ટ્રોન સમૃદ્ધિ અશુદ્ધિ અને ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિવાળા જે આવા જે અર્ધવાહક છે એ સમજાવો. તો હવે આપણે એક પછી એક આનો અર્થ સમજી. તો અર્ધવાહકોમાં સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચેની જગ્યા બહુ ઓછી હોય છે, જે હમણાં આપણે આગળના ટોપિકમાં જોયું કે અવાહકના અંદર ગેપ મોટો હતો. કેના વચ્ચે? તો સંયોજકતા પટ એટલે જે ભરાયેલો પટ
અને વાહકતા પટ એટલે ખાલી પટ જેને આપણે કહેતા હતા એના વચ્ચેની જગ્યાનો ગેપ મોટો હતો કેમાં અવાહકમાં, અને એના કારણે ઇલેક્ટ્રોન કૂદકો મારીને જઈ શકતો નહોતો. જ્યારે અર્ધવાહકોમાં આ ગેપ તો એમાં પણ છે પણ બહુ ઓછો છે, અને એના કારણે કેટલાક ઇલેક્ટ્રોનને થોડીક ગરમી કે ધક્કો આપશું તો એ વાહકતા પટમાં કૂદી જઈ શકશે અને થોડીક વાહકતા એ દર્શાવશે, અને જેવી વાહકતા દર્શાવી એટલે એ અર્ધવાહકમાં એનો સમાવેશ થયો. પણ અહીં ઉર્જા આપવાથી જ એટલે કે ગરમી કે ધક્કો આપશું તો જ વાહક બનશે. જો અહીં દેખાડ્યું છે કે અર્ધવાહકોની વિદ્યુતીય વાહકતા તાપમાન વધારા સાથે વધે છે. જેમ અર્ધવાહકો ગરમ થશે એમ વિદ્યુતના સારા વાહક બનતા જશે, કારણ કે વધુ ઇલેક્ટ્રોન વાહકતા પટમાં કૂદીને જઈ શકે છે. જેમ વધારે ગરમ કરશો એમ નીચે તમે બતાવ્યો છે એક ભરેલ પટ, એમાંથી ઇલેક્ટ્રોન ખાલી પટમાં કૂદકો મારી શકશે. તો સિલિકોન અને જર્મેનિયમ આ પ્રકારની વર્તણૂક એ ધરાવે છે, અને તેને આંતરિક અર્ધવાહકો કીધા છે. અર્ધવાહકોની વાહકતા યોગ્ય અશુદ્ધિને જરૂરી પ્રમાણમાં ઉમેરી અને આપણે વધારી પણ શકીએ છીએ, અને આ પ્રકારને આપણે ડોપિંગ કહેશું. હવે આપણે હમણાં જ વાત કરી કે અત્યાર સુધી આપણે આવા કુદરતી અર્ધવાહકો ઉપર ડિપેન્ડન્ટ હતા, આધારિત હતા, પણ હવે આપણે એનું મહત્ત્વ સમજ્યા, આપણે એનો સૂક્ષ્મ અભ્યાસ સમજ્યા, ત્યારે હવે આપણે જેવા અર્ધવાહકો જોઈએ, જેટલી ગરમી અથવા આપણે એમ કહીએ કે ઊંચા તાપમાનમાં કોઈ પદાર્થમાંથી આપણને ઇલેક્ટ્રોન પહોંચાડવો છે, એવા આપણે ધારી એવા અર્ધવાહક બનાવી શકીએ. જેમ મોબાઈલ ચાર્જર આપણે તમે જોવો છો, તો જેમાં ઊંચું તાપમાન હાઈ વોલ્ટેજથી પણ વિદ્યુત આવશે પણ તોય પણ એ પસાર થઈ શકશે નહીં. અને સમજો કે આપણે 1 કરોડ ઇલેક્ટ્રોનના કણો મૂકીએ છીએ તો સામેની પાર આપણે જેટલા ઈચ્છીએ કે ભાઈ 10,000 જ કણો પહોંચે અથવા 1,000 જ કણો એમાંથી પહોંચે એવા વાહકો આપણે અહીં બનાવી શકશું. આવી પ્રકારની ડોપિંગ કહેશું. આ ડોપિંગ કરવા માટે આપણે એના અંદર અમુક એવા અશુદ્ધિ ઉમેરવી પડશે. હવે કયા પ્રકારની આપણે આગળ અભ્યાસ એનો કરીએ તો ડોપિંગ એ અર્ધવાહક કરતાં વધુ ઇલેક્ટ્રોન સમૃદ્ધ ક્યારે થાય ડોપિંગ? તો અર્ધવાહક આપણો જે પણ હતો સિલિકોન કે જર્મેનિયમ, એનામાં વધુ ઇલેક્ટ્રોન સમૃદ્ધ અથવા જેના કારણે ઇલેક્ટ્રોન વધારે છે એવા પણ અશુદ્ધિ ઉમેરી શકીએ. એટલે કે આપણા જે સિલિકોન કે જર્મેનિયમ જેવા જે સાચા કુદરતી અર્ધવાહકો છે એમાં આપણે વધુ ઇલેક્ટ્રોન સમૃદ્ધ એટલે કે એવા તત્વો, એવા પદાર્થો આપણે અંદર એમાં નાખીએ છીએ કે જેની પાસે ઇલેક્ટ્રોન વધારે છે, એવા ઇલેક્ટ્રોન સમૃદ્ધ. અથવા આપણે એના અંદર એવા પણ ઘન પદાર્થો ઉમેરી શકીએ કે જેની પાસે જેને આપણે કહીએ કે કક્ષકો એમાં ખાલી રહેતી હોય અને ઇલેક્ટ્રોનની ઉણપ હોય, ઇલેક્ટ્રોન એની પાસે ઓછા હોય, એવા આવા અશુદ્ધિ આપણે નાખશું એમાં અને ઈચ્છિત પ્રકારની વાહકતાવાળા આપણે અર્ધવાહકો બનાવી શકશું, જેનાથી ઇલેક્ટ્રોનીય ક્ષતિ ઉદ્ભવે છે. અને આ ઇલેક્ટ્રોનિક ક્ષતિના 2 પ્રકાર છે જે આપણે અહીં વાત કરી હતી ને કે પી પ્રકારના અને એન પ્રકારના અર્ધવાહક. હવે એ આપણે અહીં બનાવવા જઈ રહ્યા છીએ. જે કઈ રીતે થાય છે એ આપણે જોશું. હવે આપણે જોઈએ છીએ અહીં ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિવાળા તત્વો કયા. તો જો અહીં કાને પહેલાં એનિમેશનમાં કે સિલિકોન અને જર્મેનિયમ જેવા શુદ્ધ તત્વો છે કે જેમાં ઇલેક્ટ્રોનનું વહન કઈ રીતે થાય છે. જે એની જે 4 સંયોજકતા કક્ષકો છે કે જેનામાં પાર્ટનરશિપ કરેલ છે. 4 સંયોજક કેમ? કારણ કે સિલિકોન જર્મેનિયમ ક્યાં આવેલા છે? ચોથા સમૂહમાં, એટલે જેને આપણે 14મો સમૂહ આપણે કહીએ એના અંદર નીચે આવેલા છે, કાર્બન નીચે, કે જેની 4 સંયોજકતા છે. હવે આપણે એના અંદર કાં ઇલેક્ટ્રોન સમૃદ્ધ તત્વો ઉમેરવા છે અને કાં ઇલેક્ટ્રોન ઉણપવાળા. તો જો અહીં કને કે જે ત્રીજો સમૂહ છે એટલે કે કાર્બનની આગળવાળો, જેમાં બોરોન નીચે એલ્યુમિનિયમ, આ 13મા સમૂહ પણ કહી શકીએ, ગેલિયમ, ઇન્ડિયમ, આ બધા ત્રીજા સમૂહવાળા જે ઇલેક્ટ્રોન ઉણપવાળા તત્વો છે. અને જે 5મો જે સમૂહ છે નાઇટ્રોજનવાળો, એની નીચે આવેલા જે તત્વો છે ફોસ્ફરસને, આર્સેનિકને, એ બધા ઇલેક્ટ્રોન સમૃદ્ધ તત્વો થાય કે એની પાસે બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. સંયોજકતા કક્ષામાં આપણે જોઈએ છે કે એક એસ કક્ષક અને 3 પી કક્ષક એમ પાર્ટનરશિપ કરે ને, તો 4 કક્ષકો હોય જે તમે આપણે જોઈ શકો છો એનિમેશનની આકૃતિમાં. 4 કક્ષકો છે પાર્ટનરશિપમાં, જેમાંથી 4 કક્ષકમાં દરેક કક્ષકનો એક ઇલેક્ટ્રોન પાર્ટનરશિપ વપરાય તો 5મી
પાંચમો ઇલેક્ટ્રોન નાઇટ્રોજન કને અથવા એ જે સમૂહ 5 છે એની તત્વો પાસે પાંચમો એક ઇલેક્ટ્રોન વધારાનો છે, અને એ પાંચમો ઇલેક્ટ્રોન અહીં આપણે જે કહેશું કે એ ઇલેક્ટ્રોનના વહનમાં મદદ કરશે, એટલે આપણે એને સમૃદ્ધ તત્વો કીધા છે. જો આર્સેનિક છે, એન્ટીમની છે, આ બધા એના અંદર આવે છે. તો હવે આપણે અહીંયા જોઈએ કે એના બે ભાગ પડે છે. આ પ્રકારના શુદ્ધ કંડક્ટરને બે ભાગમાં આપણે કાં એન ટાઈપના સેમી કંડક્ટર બનાવી શકીએ છીએ અને કાં પી ટાઈપના એટલે કે પોઝિટિવ ટાઈપના અને કાં નેગેટિવ ટાઈપના. તો પહેલાં આપણે જોઈએ છે એન ટાઈપ એટલે કે ઇલેક્ટ્રોન નેગેટિવ એટલે કે વિદ્યુત ભારિત એવા ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિવાળા. તો તમે પહેલાં એનિમેશનમાં જુઓ તો આપણે સિલિકોનને એક શુદ્ધ તત્વ આપણે લીધું છે, અહીં કને અર્ધ ધાતુ લીધી છે. હવે આપણી પાસે 3 જે બતાવે છે આર્સેનિક, એન્ટીમની અને ફોસ્ફરસ, એમાંથી ગમે તે એક અશુદ્ધિ વાપરી તો ફોસ્ફરસ લઈ લઈએ. ફોસ્ફરસને અશુદ્ધિ અહીં કને તમે જોવો છો એનિમેશનમાં ઉમેરી છે, અથવા આર્સેનિકને ઉમેરી છે. હવે આપણે જાણીએ છીએ કે એ સમૂહ 15માં સમૂહના અંદર આ તત્વો આવે છે, એટલે કે એની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. જો આર્સેનિક આ 5 ઇલેક્ટ્રોન છે, 5માંથી 4 ઇલેક્ટ્રોન તો તમે જોવો છો કે જે ક્યાં વપરાઈ ગયા, પાર્ટનરશિપમાં વપરાઈ ગયા. એક એસ કક્ષકની પાર્ટનરશિપમાં અને 3 પી કક્ષકની પાર્ટનરશિપમાં. કોની સાથે? એની આજુબાજુ રહેલા સિલિકોન સાથે. તો એક 5મો ઇલેક્ટ્રોન રહી ગયો પાર્ટનરશિપ કર્યા વગરનો, આ ફ્રી ઇલેક્ટ્રોન કહેશો. અને આને આપણે ઇમ્પ્યોરિટી કીધી છે, અશુદ્ધિ. આ અશુદ્ધિ ઉમેરવાને કારણે શું થયું અહીં કને? તો એક વધારાનો ઇલેક્ટ્રોન અહીં કને એડ થયો. અને આ ઇલેક્ટ્રોન જે આપણે વાત કરી છે, જો આ બતાવી છે આપણને એસબી જે તત્વ છે એની વાત કરી છે, અને એની આજે પેન્ટાવેલેટ એડિટિવ જે બતાવી છે આપણે, તો આ એસબી પણ આપણે આવી રીતે એડ કરી. પણ એનો તો આપણે જોયું છે કે સમૂહ 15ના તત્વો છે આ બધા એસબીને, ફોસ્ફરસને, આર્સેનિક ને, નાઇટ્રોજનને, એનામાં બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. આજે 5મો ઇલેક્ટ્રોન છે ને એ પાર્ટનરશિપ કર્યા વગરનો રહી જાય છે. જે આપણે અહીં કને જે વાક્ય રચના આવશે એના અંદર આપણે એને લેટિસ બિંદુ એમ કહેશું કે ત્યાં રહી ગયો છે. અને આ ઇલેક્ટ્રોન જ એ જ્યારે એના પરથી ઉર્જા આવા અર્ધધાતુ ઉપર જ્યારે વિદ્યુત પસાર અથવા ઉર્જા પસાર કરશું ત્યારે આ વધારાનો જે ઇલેક્ટ્રોન છે ને એ આગળ વધશે. તો હવે આપણે વાક્ય રચના જોઈ લઈ. તો ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિઓ તમે બાજુમાં એનિમેશન જોતા જાજો કે જેમાં સિલિકોન અને જર્મેનિયમ એ આવત કોષ્ટકના 14મા સમૂહમાં આવેલા જે તત્વો છે એમાં આપણે 4 સંયોજકતા ઇલેક્ટ્રોન એના અંદર હોય છે. તેમના સ્ફટિકમાં દરેક પરમાણુ 4 સહસંયોજક બંધ પડોશી સાથે પાર્ટનરશિપ કરીને બનાવે છે, જે આપણે હમણાં જોયું. અને એનિમેશનમાં તમે જોઈ શકો છો કે 4 પાર્ટનરશિપ કરી છે એક તત્વએ. હવે સમૂહ 15ના તત્વો આપણે વાત આવે છે ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિવાળા. તો 15ના જે તત્વો છે કે જેમાં સૌથી પહેલું તત્વ એમાં આવે છે નાઇટ્રોજન, એની નીચે છે ફોસ્ફરસ, એની નીચે છે આર્સેનિક. તો આ બધા જે તત્વો છે એના સંયોજકતા કોષમાં 5 ઇલેક્ટ્રોન હોય છે, અને એના વડે ડોપિંગ કરતા અશુદ્ધિ ઉમેરતા સિલિકોન અથવા જર્મેનિયમના કેટલાક લેટિસ સ્થાનો એમાં રોકાઈ જાય છે, જે તમે હમણાં એનિમેશનમાં જોયું. અને 5માંથી 4 ઇલેક્ટ્રોન એ 4 પડોશી પરમાણુ સાથે સહસંયોજક બંધથી બનાવવામાં વપરાઈ ગયા. પણ એક વધારાનો જે ઇલેક્ટ્રોન હતો તેના લેટિસ બિંદુમાં વિસ્થાનીકૃત થયો, ત્યાં રોકાણો. તો 5મો જે ઇલેક્ટ્રોન છે વધારાનો છે અને તે વિસ્થાનીકૃત થાય છે, એટલે કે એ ગમે ત્યાં જઈ શકવા માટે, હેરફેર થવા માટે એ સક્ષમ છે. અને આ વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન ડોપ કરેલા સિલિકોન અથવા જર્મેનિયમની વાહકતાને વધારશે. અને જેવું આપણે એમાં એ સિલિકોન જર્મેનિયમમાં વિદ્યુત કે ઉષ્મા પસાર કરશું તો આ જે ઇલેક્ટ્રોન છે એ વિદ્યુતને આગળ પહોંચાડશે. આમ અહીં વાહકતાનો વધારો અહીં કેના કારણે થયો? તો ઋણ ભારિત ઇલેક્ટ્રોનના કારણે, એટલે કે વધુ ઇલેક્ટ્રોનના કારણે થયો. એટલે આપણે આવા પ્રકારને એન પ્રકારના અર્ધવાહક પણ કહીશું. અહીં જે આપણે અર્ધવાહક તૈયાર કર્યો એ એન પ્રકારનો ઋણ ભારિત પ્રકારનો અર્ધવાહક. હવે આપણે જોઈએ છીએ પી પ્રકારના અર્ધવાહકો અથવા ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિવાળા અર્ધવાહકો. તો સિલિકોન અથવા જર્મેનિયમને આપણે સમૂહ 13ની જે તત્વો છે, આપણે સમૂહ 3 અથવા સમૂહ 13, જેમાં પહેલું તત્વ છે બોરોન સૌથી ઉપર, એના નીચે એલ્યુમિનિયમ, એના નીચે ગેલિયમ, આવા જે તત્વો જે છે એને બાહ્યતમ કક્ષામાં તમને ખબર જ છે કે જેમ કે બોરોન છે તો એની બાહ્યતમ કક્ષામાં કુલ 5 ઇલેક્ટ્રોન છે બોરોનમાં. પણ બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 3. 3માંથી 2 છે 2s કક્ષકમાં અને 1 છે 2p કક્ષકમાં.
તો આ જે 3 ઇલેક્ટ્રોન છે ને બાહ્યતમ કક્ષાના, એ પાર્ટનરશિપમાં તમે જુઓ એનિમેશનમાં કે એની આજુબાજુના 4 જર્મેનિયમના પરમાણુ સાથે પાર્ટનરશિપ કરે છે, કારણ કે જર્મેનિયમ અહીંયા અર્ધવાહક છે, શુદ્ધ અર્ધવાહક તત્વ, અને બોરોનની આપણે અહીંયા સુધી ઉમેરી છે. તો જો શું થાય છે, તો 2p જે કક્ષક છે એનો 2pમાં જે 3 કક્ષકો પેટા કક્ષકો છે એમાંના 2 જે કક્ષકો છે પાર્ટનરશિપમાં વપરાય છે, પણ એક કક્ષક એની ખાલી રહી જાય છે, જેને આપણે અહીં કને છિદ્ર હોલ કહ્યું છે. અહીં કને જે આ ખાલી કક્ષક આપણને જે મળી એ ઇલેક્ટ્રોનને આગળ પહોંચાડવા માટે જવાબદાર કારણ બનશે. જે N પ્રકારમાં શું હતું, તો ત્યાં વધારે એક ઇલેક્ટ્રોન હતો, જ્યારે P પ્રકારમાં શું જોવા મળ્યું તમને, તો એક તમારાને ખાલી કક્ષક મળી, જેથી નવો આવનાર ઇલેક્ટ્રોન આ કક્ષકમાં બેસી, આ છિદ્ર આ હોલમાં બેસી તેમાંથી કૂદકો મારી અને આગળની તરફ વહન પામશે. આમ જેવા કે બોરોન, એલ્યુમિનિયમ અથવા ગેલિયમ જે 3 સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે છે એમની સાથે આપણે અહીં ડોપ કર્યું છે ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિવાળા અર્ધવાહક બનાવવા માટે. જ્યાં ચોથો ઇલેક્ટ્રોન ગુમ થયેલો છે તેને ઇલેક્ટ્રોન છિદ્ર અથવા ઇલેક્ટ્રોન રિક્તતા, વેકેન્સી આપણે જેને કહેશું, કે ત્યાં આવીને આ છિદ્રમાં બેસી શકશે નવો આવનાર ઇલેક્ટ્રોન જે આગળથી આવે છે, જેને આપણે ઉર્જા અથવા ગરમીથી ઇલેક્ટ્રોનને મોકલેલ છે. તો આવી રીતે પડોશી પરમાણુમાંથી ઇલેક્ટ્રોન આવીને આ ઇલેક્ટ્રોન છિદ્રને ભરી દે છે, પણ આમ કરવામાં તેના પોતાના મૂળ સ્થાનમાં ઇલેક્ટ્રોન છિદ્ર છોડી દે છે. એટલે એક પછી એક ઇલેક્ટ્રોન આગળ વધતો જાય છે અને છિદ્ર એક પછી એક ખાલી રહેતું જાય છે. એટલે ટૂંકમાં નવા આવનાર ઇલેક્ટ્રોન માટે એક કક્ષક ખાલી મળી રહેતી હોય છે અને ઇલેક્ટ્રોન સરળતાથી આગળ વહન પામે છે. જો આ પ્રમાણે બને તો એવું દેખાશે કે ઇલેક્ટ્રોન છિદ્ર નહીં ભરાયેલા ઇલેક્ટ્રોન છિદ્રની વિરુદ્ધ દિશામાં જશે અને વિદ્યુતીય ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોન ધનભાર ધરાવતી પ્લેટ તરફ ઇલેક્ટ્રોન છિદ્ર દ્વારા જશે, પણ એમ દેખાશે કે ઇલેક્ટ્રોન છિદ્ર ધનભાર વડે રોકાયેલા છે અને તે ઋણભારિત પ્લેટ તરફ ખસશે, એટલે કે એ તરફ આગળ વધશે. અને આ પ્રકારના અર્ધવાહકને આપણે અહીં કને P પ્રકારના અર્ધવાહક કહીએ છીએ, જે તમે આ એનિમેશનમાં પણ દેખાઈ રહ્યું છે કે એમાં એક કક્ષક ખાલી રહે છે, જ્યાં બાજુમાં જે પ્લેટ બતાવી છે જુઓ તમે એનિમેશનમાં, ઋણભારિત, અને આ બાજુ જમણી બાજુ ધનભારિત, જે હમણાં આપણે અહીં કને આખી રચનામાં લખેલ હતું એ પ્રમાણે, કે જે દિશા બતાવી છે આપણે એ ડાબેથી જમણે તરફ દેખાડી છે, કે એ રીતે ઇલેક્ટ્રોન જમણી બાજુ જમણી બાજુ આગળ ખસે છે. હવે આપણે જોઈએ છીએ N અને P પ્રકારના અર્ધવાહકોના ઉપયોગ શું છે, કે આપણે 2 અલગ અલગ નેગેટિવ અને પોઝિટિવ પ્રકારના અર્ધવાહક બનાવ્યા. હવે આપણે એને ભેગા કરીને પણ અર્ધવાહક બનાવી શકીએ છીએ. તો ઇલેક્ટ્રોનિક સંઘટકો આવા બનાવવા માટે N પ્રકાર અને P પ્રકારના અર્ધવાહકોના જુદા જુદા સંયોગીકરણ વપરાય છે. જરૂર પડે તો એનું મિશ્રણ વપરાય છે. ડાયોડ N પ્રકાર અને P પ્રકારના અર્ધવાહકોનું સંયોગીકરણ છે અને તે રેક્ટિફાયર તરીકે વપરાય છે. જે બાજુમાં એનિમેશનમાં તમે જોવો છો કે જેમાં એક બાજુ જમણી બાજુ N પ્રકાર અને જે ડાબી બાજુ છે એ P પ્રકાર દેખાડે છે, અને આવું જે છે જંકશન એટલે PN જંકશન રેક્ટિફાયર તરીકે આપણે ઓળખીએ છીએ, જે આપણને ભૌતિક વિજ્ઞાનમાં પણ ભણવામાં આવે છે. ટ્રાન્ઝિસ્ટર એક પ્રકારના અર્ધવાહક બીજા પ્રકારના 2 અર્ધવાહક વચ્ચેના સ્તરમાં એક સેન્ડવિચ કરીને બનાવવામાં આવે છે. જે તમે વચમાંનું જે સ્તર જોવો છો કે એનામાં આ ટ્રાન્ઝિસ્ટરની વાત કરી છે આપણને. હવે એમાં NPN અને PNP વચમાં તમને જે રચના બતાવી છે, નેગેટિવ ઋણભારિત, ધનભારિત, ઋણભારિત અને ધનભારિત, ઋણભારિત, ધનભારિત, આ પ્રકારના આપણે ટ્રાન્ઝિસ્ટર બનાવી શકીએ. આ ટ્રાન્ઝિસ્ટર રેડિયો અથવા ઓડિયો સિગ્નલ સંકેતને પારખવા અથવા પ્રવર્ધિત એમ્પ્લિફાય કરવા માટે એ વપરાય છે. સૌરકોષ સોલર સેલ એક કાર્યક્ષમ ફોટોડાયોડ છે. ફોટોડાયોડ એટલે કે એના પર પ્રકાશ પડે અને એ પ્રકાશની ઉર્જાની મદદથી જ્યાં સોલર સેલમાં રહેલા, જેમ કે સિલિકોનની જે ચીપ છે પાતળી, એમાં રહેલા ઇલેક્ટ્રોન છે
એ ઉત્તેજિત થાય છે સૂર્યની ગરમીથી અને ઇલેક્ટ્રોન કક્ષા મૂકીને આગળ વધે છે, જે પ્રકાશ ઉર્જાને વિદ્યુત ઉર્જામાં ફેરવવામાં આવે છે. સોલર સેલ આનું એક ઉદાહરણ છે આવા અર્ધવાહકમાં, કે જેમાં પ્રકાશની ગરમીના કારણે ઇલેક્ટ્રોન ગતિ કરે છે આગળ અને જે આપણે કહીએ કે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે. તમે એનિમેશનમાં પણ પીએન જંકશન ડાયોડ દેખાડે છે, જેમાં એક બાજુ આપણે હમણાં જે અભ્યાસ કર્યો ધનભારિત પ્રકારનો અર્ધવાહક અને એક બાજુ ઋણભારિત પ્રકારનો અર્ધવાહક, અને વચમાં જે આપણને જે બતાવ્યું છે હમણાં કે એક સેન્ડવિચ જેવો જે ભાગ બતાવ્યું છે આપણને, એ બેરિયર વચનો જે ભાગ છે એ તમે જોઈ શકો છો અહીં કને. હવે એમાં આપણે આગળ જોઈએ. ચાલો પી અને એન જંકશન જે છે, આ પીએનપી જંકશન, એના વિશે વધારે આપણે વિસ્તૃતમાં જો એનિમેશનમાં જોઈએ તો અહીં બતાવ્યું છે પોઝિટિવ ટાઈપ એક બાજુ નેગેટિવ ટાઈપ. વચમાં પીએન જંકશન આપણે જે કીધું છે બેરિયર જેને આપણે કહેશું, જે એમાં તટસ્થતા જાળવવા માટે જવાબદાર કારણ બનશે. હવે પી જંકશનને અને એન જંકશનને આપણે અહીં કનેક્ટ કર્યું છે, ફોરવર્ડ બાયસ કીધું છે આપણે એને, જે એક બાજુ છે પીમાં પ્લસ અને બીજી બાજુ બતાવ્યું છે માઇનસ. હવે અહીંયા જે રિવર્સ બ્રેકડાઉન જે આપણે વોલ્ટેજ કહીએ છીએ અને એક બાજુ બતાવ્યું છે ફોરવર્ડ બાયસ, આ આપણે અહીં સમજવાનું છે. તો પીએન જંકશનમાં જેમ કે આ બેટરી બતાવી છે, બેટરી ચાર્જર. હવે અહીં કને જે આપણે ભૌતિક વિજ્ઞાનમાં જે આપણને આવે જ છે કે ડીસી જે આઉટપુટ અથવા આપણે એમ કહીએ કે જે અહીં કને જે આ બે નેગેટિવ અને પોઝિટિવ આ બે લેયરને ભેગા કરીએ છીએ અને બેટરીથી કનેક્ટ કરીએ છીએ, ત્યાં તમે જોઈ શકો છો કે વચમાં જે બેરિયર છે ત્યાં કને એક બાજુથી આપણને પ્લસ એટલે જે હોલ મળે છે, એક બાજુથી વધુ નેગેટિવવાળા જે આપણે એન અર્ધવાહક હતું ત્યાંથી ઇલેક્ટ્રોન મળે છે. આ બંને આ બેરિયરમાં ભેગું થાય છે અને ત્યાં તટસ્થ થઈ જાય છે અને ઉર્જા ઉત્પન્ન થાય છે. અને હમણાં આપણે જે જોયું વાત કરી હતી કે સોલર કોષ જે સૌર કોષ જે સૂર્ય ઉર્જામાં, એમાં તમે બતાવ્યું છે જો અહીં કને જે લેયર બતાવ્યા છે કે ઉપર જે ફ્રન્ટ જે કોન્ટેક્ટ બતાવ્યું છે એ ગ્લાસ છે ઉપર, વચમાં આ જે લેયર બતાવ્યું છે જે આપણને પી પ્રકાર ને એન પ્રકાર અર્ધવાહક. હવે એમાં જોવો છો કે કઈ રીતે એમાંથી ઇલેક્ટ્રોન પસાર થાય છે, તટસ્થ થાય છે અને ઉર્જા ઉત્પન્ન થાય છે. હવે આ પીએન જંકશનમાં એક ઓડિયો એમ્પ્લીફાયરમાં બતાવ્યું છે આપણને. આ પ્રકારના તમે ટ્રાન્ઝિસ્ટરમાં તમે જોયું હશે, ટ્રાન્ઝિસ્ટર છે, ફોટો ડાયોડ છે, પ્રકાશની મદદથી આ બધા આ પ્રકારના પીએન જંકશનો જ છે કે જેના અંદર આ પ્રકારની ગોઠવણી આવે છે. જેમ કે જો આ પીએન જંકશનના અંદર આપણે જોઈએ તો કઈ રીતની છે રચના, તો એક બાજુ એન ટાઈપ, એક બાજુ પી ટાઈપ, વચમાં બેરિયર જેને આપણે જંકશન કીધું છે. હવે જો અહીં કને બે બાજુ એક આપણે પ્લેટ બની ગઈ, જે આપણે આગળના અભ્યાસમાં આવ્યું હતું કે જે પી બાજુ છે પોઝિટિવ, ત્યાં માઇનસ પ્રકારની એક પ્લેટ બની છે અને જ્યાં એન ટાઈપ છે ત્યાં પ્લસ પ્રકારની. એન ટાઈપ એટલે આપણે વાત આવી હતી ને કે ઋણ ભારિત, કે ત્યાં ઇલેક્ટ્રોન વધારે છે. ઈ સાઈડ જે જમણી બાજુ છે એ લોકોને પ્લસ એટલે કે એ લોકોને કક્ષકોની જરૂર છે, જ્યારે પી ટાઈપ જે બતાવ્યું છે ડાબી બાજુ ત્યાં ઇલેક્ટ્રોનની ઉણપ છે, ત્યાં ખાલી કક્ષકો છે પણ ત્યાં ઇલેક્ટ્રોન નથી. તો હવે જુઓ એન ટાઈપમાં જે બતાવ્યું છે આપણને, અને આ છે પી ટાઈપ પોઝિટિવ, આપણે જેમ કહીએ છીએ કે ઇલેક્ટ્રોન જે મુક્ત કરે છે. હવે આ બંને પી ટાઈપના અને એન ટાઈપના જે ભાગ બતાવે છે એ વચ્ચે જે બેરિયર તફાવત છે ત્યાં કને જેને આપણે કીધું છે સ્પેસ ચાર્જ રીઝન. અને ઇલેક્ટ્રિક ફિલ્ડની જે દિશા છે એ જમણીથી ડાબી બાજુ બને છે. અને આમ વધારે આનો વિસ્તૃત અભ્યાસ છે આપણને એ ફિઝિક્સના અંદર આવે જ છે. તો આપણે આગળ જોઈએ. અને આમ તમે ટૂંકમાં એનપીએન કે પીએનપી આ જે જંકશન શું છે તમે પ્રાથમિક ખ્યાલ એનો આવી ગયો. હવે આપણે જોયું છે કે અહીં જર્મેનિયમ અને સિલિકોન સમૂહ 14ના તત્વો છે અને તેથી 4 સંયોજકતા ધરાવતા હોવાથી હીરાની જેમ એ 4 બંધ રચે છે અને વિપુલ પ્રમાણમાં ઘન અવસ્થા પદાર્થો એટલે કે આપણે
13 અને 15મો આ સમૂહ અથવા 12 અને 16માં તત્વોના સંયોગીકરણથી પણ અહીંયા આપણે જોયું કે બનાવાયા છે કે આના સિવાયના પણ આવા જર્મેનિયમ ને સિલિકોન ઉપર ખાલી આપણે આધાર રાખવો નથી પડ્યો, પણ બીજા તત્વો આવા ઉમેરી અને અશુદ્ધિઓ ઉમેરી 13માં અને 15માં સમૂહની આપણે જોઈ અશુદ્ધિ ઉમેરી અને પણ નવા ઘણા આપણે આવા અર્ધવાહકો બનાવ્યા જે જર્મેનિયમ અથવા સિલિકોનના સરેરાશ 4 સંયોજકતા ઇલેક્ટ્રોનને અહીં કને ઉદ્દીપ્ત કરે છે, જનરેટ કરે છે. સમૂહ 13 થી 15ના વિશિષ્ટ એવા સંયોજનો આવા અર્ધવાહકો આપણે જે કંઈ કે બનાવેલા છે કે જેમાં એક ઇન્ડિયમ એસબી ઇન્ડિયમ તત્વ અને એસબી એન્ટીમની તત્વનું આવું એક અર્ધવાહક છે. એવી રીતે એલ્યુમિનિયમ અને ફોસ્ફરસનું 13 થી 15માં અને ગેલિયમ અને આર્સેનિકનું જેમાં એક સમૂહ 13નું લીધું છે, જેમ કે એલ્યુમિનિયમ સમૂહ 13નું છે અને ફોસ્ફરસ સમૂહ 15નું છે. તો આ પ્રકારના આપણે અહીંયા સંયોજનો આપણે બનાવ્યા છે. હવે એમાંનું જે ગેલિયમ આર્સેનાઇડ જે છે આ અર્ધવાહકો ખૂબ જ ઝડપી પ્રતિક્રિયા આપે છે અને તેમણે અર્ધવાહક સાધનોની જે ડિઝાઇન છે, આવા અર્ધવાહક સાધનો જે બનાવે છે એ ડિઝાઇનમાં એને બહુ મોટી ક્રાંતિ સર્જી છે. એ જ રીતે ZnS, કેડમિયમ સલ્ફાઇડ, કેડમિયમ સિલેનિયમ અને મર્ક્યુરી ટેલુરિયમ આ સમૂહ 12 થી 16ના સંયોજનોના ઉદાહરણો છે. જેમ અત્યારે આપણે ઉપર જેટલો અભ્યાસ કર્યો એ 13માં અને 15માં સમૂહનું તત્વોનો આપણે ઉપયોગ કર્યો કે જેને આપણે કેમાં વાપર્યા, સમૂહ 14માં આવેલા સિલિકોન અર્ધધાતુમાં અથવા જર્મેનિયમ અર્ધધાતુમાં વાપર્યા. એ જ રીતે આપણે જે સમૂહ 12મું જે સમૂહ છે અને 16મો જે સમૂહ છે એમાં આવેલા જે તત્વો છે એને પણ વાપરીને અર્ધવાહકો બનાવી શકીએ, જેના ઉદાહરણો આપણે જોયા. કયા? ZnS, CDS, CDSE, Hg, Te આ બધા. આ સંયોજનોમાં બંધ સંપૂર્ણ સહસંયોજક નથી હોતા અને આયનીય લાક્ષણિકતા બંને તત્વોની વિદ્યુત ઋણતા ઉપર આધાર રાખે છે કે એમાં આયનીય લાક્ષણિકતા કેવી છે, તો એ કેના આધાર રાખશે, તેમાં વિદ્યુત ઋણતા કેવી છે, એ પ્રકારે એમાં આયનની લાક્ષણિકતા ડિપેન્ડન્ટ રહેશે. આ સિવાય આવા ઘન પદાર્થોમાં સંક્રાંતિ તત્વો, સંક્રાંતિ તત્વો તમે નીચે જો કોષ્ટકમાં આપણને જે આવત કોષ્ટક છે એમાં જે સમૂહ 3 થી કરી અને જે સમૂહ 12 સુધીના જે તત્વો છે એમાં સમૂહ 3માં પહેલું તમે જોવો છો સ્કેન્ડિયમ અને સમૂહ 12માં ઝીંક. આ 10 જે સમૂહ છે ને એમાં આવેલા જેટલા તત્વો છે ને એ સંક્રાંતિ તત્વો કરવામાં આવે છે. હવે આવા સંક્રાંતિ તત્વોના ઓક્સાઇડ એટલે કે સ્કેન્ડિયમનો ઓક્સાઇડ, ટિટેનિયમનો ઓક્સાઇડ તમે જોવો છે, વેનેડિયમનો ઓક્સાઇડ, ક્રોમિયમનો ઓક્સાઇડ, આ બધા જે ઓક્સાઇડ છે ને એ વિદ્યુતીય ગુણધર્મમાં તફાવત દર્શાવે છે. કારણ કે આપણો ટોપિક જ અત્યારે હાલે છે વિદ્યુતીય ગુણધર્મનો. તો તેમાં ટીઆઈ ઓક્સાઇડ એટલે જો ટિટેનિયમ ઓક્સાઇડ જે 22મું તત્વ જે આપણે કોષ્ટકમાં તમને દેખાય છે, એ રીતે ક્રોમિયમનો ઓક્સાઇડ છે CrO2, એવી રીતે તમે ReO3 દેખાય છે. આ બધા ધાતુના જેટલા ઓક્સાઇડ છે એ બધા અશુદ્ધિ દ્વારા કહેવાય જે ધાતુની જેમ વર્તે છે. આ ધાતુઓના ઓક્સાઇડની વાત કરી છે. એમાં જે રેહેનિયમ ઓક્સાઇડ એટલે કે જે ReO3 એની વાહકતા અને દેખાવ એ ધાત્વીય કોપર જેવા છે અને આ બધું જે અસર કરે છે કેના કારણે, તો એમાં રહેલા ઇલેક્ટ્રોનના ગોઠવણી અથવા એમાં ફેરફારના કારણે આ એના ગુણધર્મોને અસર થાય છે. હવે તમે પોતે વિચારો કે કોપર સિંગલ પરમાણુ તત્વ શુદ્ધ કોપર અને ReO3 જે છે એ એક અશુદ્ધિ સાથેનું કહેવાય ધાતુ કે જેમાં ઓક્સિજનની હાજરી છે. તો શુદ્ધ કોપરનો દેખાવ અને વાહકતા એ કેના જેવી છે, તો ReO3 જે છે અશુદ્ધિ એના જેવી છે. તો આ બધી આપણે અહીં કને જે જોઈએ ઘન પદાર્થોમાં કે એની વાહકતામાં શું અસર થાય છે એ આપણે જોયું. એ જ રીતે વેનેડિયમના બધા ઓક્સાઇડો એમાંનો VO2, VO3 એટલે કે વેનેડિયમ ઓક્સાઇડ, વેનેડિયમ ડાયોક્સાઇડ, વેનેડિયમ ટ્રાયોક્સાઇડ, ટિટેનિયમ ટ્રાયોક્સાઇડ, આ તાપમાન પર આધારિત ધાત્વીય અથવા અવાહકતાના ગુણધર્મો પણ દર્શાવે છે. જો તમે જેમાં વેનેડિયમ બતાવ્યું છે 23મા નંબરનું તત્વ, આ એની વાત કરી છે.
તો આપણે અહીં કને આ વિદ્યુતીય ગુણધર્મો કઈ રીતે અસર કરે છે ધાતુઓ ઉપર એ આપણે જોયું. હવે આપણે જોઈએ છીએ ચુંબકીય ગુણધર્મો. ઘન પદાર્થોની એક વિશિષ્ટ એક લક્ષણ છે. તો ઘન પદાર્થોના ચુંબકીય ગુણધર્મો સમજાવો, આવી આપણે થિયરીનો અભ્યાસ કરશો. દરેક પદાર્થને તેની સાથે સંલગ્ન થોડો ઘણો ચુંબકીય ગુણધર્મ હોય છે. આ ગુણધર્મનું ઉદ્ભવ સ્થાન એ ઇલેક્ટ્રોનમાં રહેલ છે. તમે બાજુમાં એનિમેશન પણ જોતા જાઓ. દરેક પરમાણુમાંનો ઇલેક્ટ્રોન એક નાના ચુંબક તરીકે વર્તે છે અને તેની ચુંબકીય ચાકમાત્રા બે પ્રકારની ગતિમાંથી ઉદ્ભવે. તમે જુઓ છો એનિમેશનમાં કે એક તો તેના કેન્દ્રની આસપાસની કક્ષકીય ગતિ જે તમે જુઓ છો, અને બીજી છે તેની પોતાની ધરીની આસપાસની ભ્રમણીય ગતિ, જે આ ઇલેક્ટ્રોન છે એના કેન્દ્રની આસપાસ ભ્રમણ કરે છે. આ બંને પ્રકારની ગતિના કારણે ચુંબકીય ચાકમાત્રા ઉત્પન્ન થશે, જે એનિમેશનમાં પણ છે અને બાજુની નીચે આપણે આકૃતિ જે આપણને એ અને બી આપેલ છે એમાં પણ બતાવેલ છે કે ચુંબકીય ચાકમાત્રા તમે જો એમાં કઈ રીતે આ એક ક્ષેત્ર, એક વિસ્તારમાં એક પાવર ઉત્પન્ન થાય છે જે પોતાની તરફ કોઈ પણ પરમાણુ ઇલેક્ટ્રોન ખેંચે છે. આ જે ચાકમાત્રા છે એની એક માત્રા નક્કી કરવા માટે બોર મેગ્નેટોન કરીને એક એકમ નક્કી થયેલો છે કે જેની મદદથી આપણે આ ચુંબકીય ચાકમાત્રા માપી શકશું, જે આપણે અહીં કને યલો જે લાઇન છે એમાં બતાવી છે, અને અહીં જે મેગ્નેટિક મુવમેન્ટ છે 0 બતાવી છે આપણે એમાં. હવે દરેક ઇલેક્ટ્રોન કાયમી ભ્રમણ અને તેની સાથે સંલગ્ન કક્ષકીય ચુંબકીય ચાકમાત્રા ધરાવે છે. આ ચુંબકીય ચાકમાત્રાની આ માત્રા એ ઘણી ઓછી હોય છે અને તેને આપણે બોર મેગ્નેટોન આ એકમમાં આપણે માપીએ છીએ, જેના આપણે જે આ જે એક બોર મેગ્નેટોન જે છે એ 9.27 × 10⁻²4 એમ્પીયર ઇન્ટુ મીટર સ્ક્વેરમાં છે. હવે આ ચુંબકીય જે ચાકમાત્રા જે છે એની મદદથી આપણે જોશું કે કયા કયા પ્રકારના આપણે એમ કહીએ કે જે આ ગોઠવણી છે એના કારણે કયા કયા પ્રકારના ચુંબકત્વ ઉત્પન્ન થઈ શકે છે આવી ગોઠવણીના કારણે. તો જે ચુંબકીય ગુણધર્મોના આધારે પદાર્થોને આપણે 5 કેટેગરીમાં વહેંચશું, વિભાગમાં. હવે એ આપણે જોશું અહીં કને, જેમાંનું એક આવે છે અનુચુંબકીય પ્રકાર, એક આવે છે લો ચુંબકીય પ્રકાર, એક આવે છે પ્રતિચુંબકીય પ્રકાર, એક આવે છે પ્રતિલો ચુંબકીય પ્રકાર, એક આવે છે ફેરી મેગ્નેટિક પ્રકાર. હવે આપણે જે પ્રકાર જોઈએ છે એમાં અનુચુંબકત્વ. તમે જુઓ એમાં એનિમેશનમાં કે અનુચુંબકત્વમાં કયા પ્રકારની અંદર જે મેગ્નેટિઝમ કઈ રીતે એના અંદર ઉત્પન્ન થાય છે. તો અનુચુંબકીય પદાર્થો જેટલા પણ છે એમાં ચુંબકીય ક્ષેત્રથી નિર્બળ રીતે એમાં આકર્ષાય છે. આ તમે જો અહીં જે કણો જે પરમાણુ બાજુમાં જે ગોઠવાયેલા છે અત્યારે એમાં ચુંબકીય પાવર 0 છે, કારણ કે બધા જે ડોમેન છે એ બધા કોઈ એક દિશામાં નથી, અસ્તવ્યસ્ત છે બધા. અને જેમ બતાવ્યું છે આપણને, જે ટોર્ક બતાવ્યું છે આપણને, અને થર્મલ એનર્જી. હવે આ જે વસ્તુ છે અહીંયા કને એને એક સરખી જ સમાન દિશામાં ચુંબકીય બનશે. એમાં તેઓ ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં એમનું ચુંબકત્વ ગુમાવશે. એટલે જો એમાં ચુંબક રાખશું તો ચુંબકત્વ રહેશે જ્યાં સુધી ચુંબક હશે. જેવું ચુંબક એના પર હટાવશું તો બધા ડોમેન છે પાછા એના અસ્તવ્યસ્ત થઈ જશે. ચુંબકની હાજર બધા ડોમેન એક જ દિશામાં, એક તીર બધા એક જ દિશામાં ગોઠવાઈ જશે, ત્યારે ચુંબક તરીકે વર્તશે. પણ પછી જેવું ચુંબકીય ક્ષેત્રના પર હટાવશું તો બધા એના ડોમેન પાછા અસ્તવ્યસ્ત થઈ જશે. જો તમે અહીં કને બધી જ જે તીરો જેટલા છે દરેક કણોમાં બધા એક દિશામાં ગોઠવાઈ ગયા અને ચુંબકીય પાવર છે એનો ઇન્ક્રીઝ થવા માંડ્યો. હવે વળી પાછા ડોમેન બધા અસ્તવ્યસ્ત થાય છે તો એનો મેગ્નેટિઝમ પાવર ઘટી જાય છે. હવે અહીં બધા યલો તીર દેખાય છે, બધા એક જ દિશામાં જાય છે, એટલે કે જે મેગ્નેટિક પાવર જે છે એમાં ઇન્ક્રીઝ થવાનો છે. હવે ટેમ્પરેચર હાઈ કરી છે, જો રેડ લાઇન બતાવે છે બાજુમાં કે ટેમ્પરેચર હાઈ કરી છે તો ડોમેન બધા અસ્તવ્યસ્ત થાય છે
ડોમેન અસ્તવ્યસ્ત થયા તો શું થશે? તો મેગ્નેટિક જે પાવર છે એ ડિક્રીઝ થવા માંડશે, ઘટવા માંડશે. આ અનુચુંબકત્વના લક્ષણ દેખાડ્યું છે આપણને. હવે એમાં કીધું છે કે અનુચુંબકત્વ એક અથવા વધારે અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરીના કારણે હોય છે, જે ચુંબકીય ક્ષેત્રથી આકર્ષાય. જેટલા એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન વધુ હશે એટલું એમાં ચુંબકીય ક્ષેત્ર વધારે પાવરફુલ બનશે. હવે O2 જે અણુ છે, Copper+2 જે આયન છે, Fe+3 જે આયન છે, Chromium+3 જે આયન છે, આ બધાના અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે રહે છે, જે તમે નીચે એમાં જોઈ શકો છો. અને આના કારણે જ એમાં ચુંબકત્વ આ પ્રકારનું રહેશે, અનુચુંબકત્વ પ્રકારની રચના રહેશે. એટલે કે એના પર જ્યારે ચુંબક મૂકશું ત્યારે એ પોતે ચુંબક જેમ વર્તશે, પણ જેવી એના પર ચુંબકીય ક્ષેત્રની અસર દૂર કરશું તો પાછા એ આ જે પરમાણુ અણુઓ છે એ પાછા એ બિનચુંબક જેવા બની જશે. જો અહીં કને જમણી બાજુ આ કોપર બતાવ્યું છે, જેમાં પરમાણુ ક્રમાંક એનો 29 છે, એ પ્રમાણે 4s માં 2 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, જગ્યાએ 1 ઇલેક્ટ્રોન રહે છે. અને 3D જે કક્ષક છે, 4sમાંના 2 ઇલેક્ટ્રોનમાંનો 1 ઇલેક્ટ્રોન 3D કક્ષકમાં આવી જાય છે અને D કક્ષક એને સંપૂર્ણ ભરાઈ જાય છે. જ્યારે +2 થાય છે ત્યારે એ Sમાંનો 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને Dનો 1 ગુમાવે છે, અને એ રીતે એ અયુગ્મિત ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે એનો આયન. આપણને બીજું ઉદાહરણ Fe+3નું છે. તો તમે જુઓ, Fe પરમાણુ જે છે એનો પરમાણુ ક્રમાંક 26 છે, અને એની ગોઠવણી આપણે બતાવી છે કે જ્યારે Fe પરમાણુ અને Fe+2 આયન હોય તેમાં શું ફરક પડે છે. જો Fe+2માં એમાં 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, અને જ્યારે Fe+3 આપણને જે અહીં અનુચુંબકત્વમાં ઉદાહરણમાં Fe+3નું ઉદાહરણ છે, તો Fe+3માં આપણે વાત આવી હતી ને કે જેટલા વધુ અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે એટલું એમાં ચુંબકત્વ સારું બનશે અનુચુંબકત્વમાં. તો તમે જુઓ Fe+2માં 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન રહે છે, જ્યારે Fe+3ના અંદર 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન તમને દેખાય છે. એટલે Fe+3 વધારે સારું અનુચુંબકત્વ અહીં બનશે. હવે આપણે અહીં કને જે બીજો પ્રકાર છે ડાયમેગ્નેટિઝમ, એટલે કે પ્રતિચુંબકત્વ, એના વિશે શીખીશું. તો પ્રતિચુંબકત્વ પદાર્થો જે છે એમાં ચુંબકીય ક્ષેત્રથી એ નિર્બળ રીતે અપાકર્ષણ પામે છે. ઉદાહરણ તરીકે આપણે જે જોઈએ તો NaCl છે, પાણી છે, અને બેન્ઝીન છે. એટલે કે આવા જે અણુઓ કે જે તટસ્થ થઈ ગયા છે. હવે NaCl છે એમાં પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન બચતો નથી. H2O છે એક તટસ્થ અણુઓ છે, બેન્ઝીન છે એક તટસ્થ અણુ છે. તો આવા બધા અણુઓ પ્રતિચુંબકત્વ છે, જે ચુંબક તરીકે આકર્ષણ ધરાવતા જ નથી, અથવા એની અસરમાં પણ એ ચુંબક તરીકે વર્તી શકતા નથી. જે તમે આમાં એનિમેશનમાં જોઈ શકો છો કે કઈ રીતે આની જે અસર છે, બરાબર, એ કઈ રીતે એમાં નિર્બળ બને છે. તો ચુંબકીય ક્ષેત્રમાં આવા પદાર્થો નિર્બળ રીતે વિરુદ્ધ દિશામાં ચુંબકીય બને છે, અને ચુંબકત્વ એવા પદાર્થો એ દર્શાવે છે જેમાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય અથવા એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત ન હોય. સ્વાભાવિક છે કે આવા અણુઓ જે તટસ્થ અણુઓ હશે તો એમાં તટસ્થ અણુની અંદર જે 2 પરમાણુ હશે, જેમ કે Na અને Cl, તો એની પાર્ટનરશિપથી બનેલો અણુ છે. NaCl એક આયન છે, એવી રીતે H2O આ અણુ છે કે જેમાં ઇલેક્ટ્રોનની પાર્ટનરશિપથી આ અણુ બનેલો છે. બેન્ઝીન પણ C6H6 પણ એક અણુ છે. તો એના અંદર બધા ઇલેક્ટ્રોન પાર્ટનરશિપમાં ભાગીદારીમાં વપરાઈ જાય છે, અને અયુગ્મિત ઇલેક્ટ્રોન એના અંદર રહેતા નથી. અને અયુગ્મિત ઇલેક્ટ્રોન ન હોય તો આવું અહીં કને અપાકર્ષણ જે છે આપણે એ અહીં કને ચુંબકીય ક્ષેત્રથી નિર્બળ રીતે અપાકર્ષણ પામશે, અને ઇલેક્ટ્રોનનું યુગ્મન તેમની ચુંબકીય ચાકમાત્રાને અહીં રદ કરી દે છે, અને તેથી તેઓ તેમનો ચુંબકીય ગુણધર્મ ગુમાવે છે. તો આ કારણે તમે અહીં કને જોયું કે કઈ રીતે ડાયમેગ્નેટિઝમ જે આ પ્રતિચુંબકત્વ જે પદાર્થો છે એનું ચુંબકત્વ કઈ રીતે ઓછું એમાં જોવા મળે છે. હવે આપણે જે પ્રશ્ન છે કે લો ચુંબકત્વ, પ્રતિલો ચુંબકત્વ અને ફેરી મેગ્નેટિઝમ
આના વિશે સમજવાના છીએ. હવે જે લોહ ચુંબકત્વ છે એને આપણે ફેરોમેગ્નેટિઝમ પણ કહીએ છીએ. આ ત્રણેય પ્રશ્નો જે છે એ બહુ મોસ્ટ એમપી છે આ ચેપ્ટરના. તો લોહ ચુંબકત્વ આપણે સામાન્ય રીતે પહેલેથી જાણીએ જ છીએ કે લોહ ચુંબક જેને આપણે કહીએ છીએ કે જે ચુંબકની જેમ વર્તી શકે. તો એ ચુંબક જે આપણે કહીએ કાયમી ચુંબક કેમાંથી બન્યા હોય? આપણી પાસે જે કાયમી ચુંબક છે અથવા જમીનમાંથી મળતા જે ઘણા વર્ષોથી જમીનના અંદર દબાણના ઊંચા તાપમાનને કારણે લોખંડ કેવા જેટલા અમુક જે તત્વો ધાતુઓ જે છે આ કોબાલ્ટ કે એવી, તો એના અંદર જે ડોમેન એક દિશામાં જ્યારે ગોઠવાઈ જાય તો એ કાયમી માટે લોહ ચુંબક બની જાય છે. કારણ કે તેમાં જે ડોમેનના જે તીર જે બતાવ્યા છે આપણને એ કેવા છે એક જ દિશામાં. તો એફી ધાતુ છે, કોબાલ્ટ છે, આ નિકલ છે, એન્ડોલિનિયમ છે, ક્રોમિયમ ઓક્સાઇડ છે, આવા પદાર્થો ચુંબકીય ક્ષેત્રથી ખૂબ જ પ્રબળતાથી આકર્ષાય છે. એને બાજુમાં કોઈ મેગ્નેટિક વસ્તુ લઈ જાય, ચુંબક લઈ જાય તો તરત જ એનાથી આકર્ષાય છે. અને આવા પદાર્થને આપણે લોહ ચુંબકીય પદાર્થ કીધો છે. અને પ્રબળ આકર્ષણ ઉપરાંત આ પદાર્થો કાયમ માટે ચુંબક બની જાય છે. જો એના ઉપર આપણે ચુંબક એના ઉપર નજીકમાં રાખીએ આવા લોખંડ જેવી વસ્તુની, તો તેમાં જે ડોમેન છે કાયમી માટે એક દિશામાં ગોઠવાઈ જશે. જેમ તમે બાજુમાં એનિમેશનમાં દેખાય છે કે આપણે એના પર મેગ્નેટિક ફિલ્ડ પસાર કરીએ છીએ, તો તમે જો એના અંદર અત્યારે લોખંડના અંદર બધા જેટલા પણ ડોમેનનો જે તીરો છે આડા અસ્તવ્યસ્ત છે, અલગ અલગ દિશામાં અભિવિન્યાસ જ છે. હવે બધા તમે જો એક જ દિશામાં બધા ગોઠવાઈ ગયા, કારણ કે આપણે એના ઉપર કાયમી મેગ્નેટિઝમ એના ઉપર સતત પસાર કરીએ છીએ. લોખંડ ઉપર તમે ચુંબક વારે ઘડી એના ઉપરથી પસાર કરો તો એના બધા ડોમેન જે છે તમે જો છો એક જ દિશામાં તીર તમે જે દેખાય છે એક જ દિશામાં વ્યવસ્થિત ગોઠવાઈ ગયા. અને તમે જો બાજુમાં દેખાય છે કે મેગ્નેટિઝમ ફિલ્ડ છે એમાં વધી ગયો, કારણ કે આપણે એના પર મેગ્નેટિઝમ જે ઇન્ટેન્સિટી જે તીવ્રતા છે એના પર વધારતા ગયા. તો એ જે લોખંડ હતું કે આ જે કોબાલ્ટ હતું કે જે નિકલ હતું એને મેગ્નેટિઝમ ફિલ્ડ પણ વધી ગયો અને એ ચુંબક કાયમી રીતે બની ગયા. હવે આપણે એ તો જાણીએ છીએ કે તાપમાન એ ચુંબક માટે નુકસાનકારક છે. કે બહુ ઊંચું તાપમાનને વધે તો વળી પાછા જે આ વ્યવસ્થિત ગોઠવાયેલા જે આપણે એમ કહીએ કે અભિવિન્યાસિત જેટલા ડોમેન એ વ્યવસ્થિત ગોઠવાયેલા હતા એ બધા પાછા અસ્તવ્યસ્ત થઈ જશે અને ચુંબકીય ક્ષેત્ર પાછું નાશ પામશે. એટલે ચુંબકને ઊંચા ગરમીવાળા જગ્યામાં રાખવું જોઈએ નહીં. આમ ઘન અવસ્થામાં લોહ ચુંબકીય પદાર્થોના ધાતુ આયનો એક નાના વિસ્તારમાં સામૂહિક રીતે ગોઠવાય છે, જેને આપણે ડોમેન કહીશું. આની આપણે વ્યાખ્યા પ્રશ્નમાં પૂછાય છે ડોમેન એટલે શું? તો ઘન અવસ્થામાં લોહ ચુંબકીય પદાર્થોના ધાતુ આયનો એક નાના વિસ્તારમાં સામૂહિક રીતે એક ઝુંડમાં ગોઠવાય છે, એને આપણે કીધું છે અહીં ડોમેન. હવે જો બતાવ્યું છે આપણને અહીં બાજુમાં એનિમેશનમાં કે જે 1043 કેલ્વિન ટેમ્પરેચર ઉપર લોખંડ ને કોબાલ્ટ કઈ રીતે એના અંદર આ અસરકારક બને છે. દરેક ડોમેન એક નાના ચુંબક તરીકે વર્તે છે, એ પોતે ચુંબક તરીકે વર્તે. લોહ ચુંબકીય પદાર્થના બિન ચુંબકીય ટુકડામાં ડોમેન અસ્તવ્યસ્ત રીતે અભિવિન્યસ્ત થયેલો હોય છે અને તેમની ચુંબકીય ચાકમાત્રા રદ થઈ જાય છે. સ્વાભાવિક છે કે અસ્તવ્યસ્ત દિશામાં હોય ડોમેન તો ચુંબકીય ચાકમાત્રાની 0 થઈ જાય. જ્યારે પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ આપણે ત્યારે બધા જ એના ડોમેન છે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ જાય. હમણાં તમે એનિમેશનમાં જોયું તો ડોમેનનું આ પ્રમાણે ક્રમબદ્ધ થવું એ ચુંબકીય ક્ષેત્ર દૂર કરવામાં આવે તો પણ એ સતત આવૃત રહે છે. કે એકવાર આ ડોમેન તમે એના પર ચુંબકીય ક્ષેત્ર પસાર કર્યું તો ડોમેન બધા એક જ દિશામાં ગોઠવાઈ ગયા, પછી કાયમી રહી જાય છે અને એ લોખંડ હવે ચુંબક જેવું કામ કરે છે. અને લોહ ચુંબકીય પદાર્થ જે છે એ પદાર્થ કાયમી ચુંબક બની જાય છે. તો આ બધા જેટલા લોહ ચુંબક છે લોખંડ, કોબાલ્ટ, નિકલ, આ બધા કાયમી ચુંબક બની શકે, જે તમે હમણાં એનિમેશનમાં પણ જોયું. અહીં જે આકૃતિ તમે નીચે એ દેખાડી છે કે જેમાં બધા તીર એક જ દિશામાં છે, આ આપણને બતાવે છે કે તે ચુંબક તરીકે વર્તી શકે. એટલે કે તે કોઈ એક ક્ષેત્રની હાજરીમાં એની અસર હેઠળ ચુંબક બની જાય. અને એનિમેશનમાં પણ તમે દેખાડે જ છે કે મેગ્નેટિઝમની જે ઇન્ટેન્સિટી જુઓ તમે, ડાબી બાજુ જે યલો રંગ છે એ ઉપર ચડે છે એટલે કે ઇન્ટેન્સિટી વધારતા જાય છે. તો બાજુમાં શું થાય છે, જમણી બાજુ જો ત્યાં પણ યલો રંગ ઉપર ચડે છે એટલે કે મેગ્નેટિક ફિલ્ડ એના અંદર ડોમેન છે એ વધુ ને વધુ આ અસરમાં આવતા જશે અને બધા જ એના અંદર વ્યવસ્થિત ગોઠવાતા ગયા અને એની મેગ્નેટિઝમ બહુ સારી જે પાવર છે એને બહુ સારો બની ગયો.
અને હવે એને જે બતાવી છે કે એને મેગ્નેટ જે આપણે ઇન્ક્રીઝ છે એ બહુ સારું એના અંદર થયું. આ જે પ્રશ્ન છે ને એ ફેરોમેગ્નેટિઝમ તરીકે પણ પૂછાય છે. એટલે આપણે એનસીઆરટીમાં અને નીટ જેડબલની તૈયારી કરતા હોય તો આપણે એનું નામ લોહ ચુંબકત્વ અને ફેરોમેગ્નેટિઝમ પણ યાદ રાખવાનું, કારણ કે આપણે પ્રશ્નમાં ઘણીવાર ફેરોમેગ્નેટિઝમ પણ પૂછાય છે. હવે આ જે તમે જો છો એ ટેમ્પરેચર વધતું જાય છે અને એ આ જે લોહ ચુંબક છે એને અસર કરે છે અને વળી પાછી જે ડોમેન હતા એ બધા પાછા અસ્તવ્યસ્ત થઈ ગયા. આ સાથે આપણે જે આ ફેરોમેગ્નેટિક જે ઘટના છે એ આપણે જોઈ અને એમાં જે આપણે બતાવ્યું છે, જો આર્યન છે 1043 કેલ્વિન અને કોબાલ્ટ એ 1394 કેલ્વિન, આની જે ક્યુરી પોઈન્ટ બતાવ્યું છે કે તેમાં એ નાશ પામશે. એટલે કે એ ફેરોમેગ્નેટિઝમ જે છે એ ચુંબકીય અસર હવે પેરામેગ્નેટિકમાં આ ઊંચા તાપમાને ફેરવાઈ જશે એમ કહે છે આપણને. આ જે આપણે એના જે બિંદુ જોયા જે ટેમ્પરેચરના ક્યુરી પોઈન્ટ ઉપર તેની વાત કરી છે. હવે આપણે બીજો એક પ્રકાર જોઈએ છીએ પ્રતિલોહ ચુંબકત્વ. પ્રતિલોહ ચુંબકત્વમાં આપણે ઉદાહરણ બતાવ્યું છે મેંગેનીઝ ઓક્સાઇડનું, જે આપણે આકૃતિમાં બતાવ્યું છે. તો આવા જે પદાર્થ છે એ પ્રતિલોહ ચુંબકત્વ દર્શાવે છે. હવે એના અંદર જે ડોમેન છે, તમે જે બી કરીને જે આપણે આકૃતિ બતાવી છે કે જેમાં તીરની નિશાની બતાવી છે, એક તીર ઉપર છે, એક એની વિરુદ્ધમાં નીચે છે, અડી એક ઉપર છે, એક વિરુદ્ધમાં છે. તો આવી જે ડોમેનની ગોઠવણી હોય તો એમાં લોહ ચુંબકત્વ એમાં નાશ પામે, રદ થાય અને ચુંબકીય ગુણધર્મ આપણે કંઈ કંઈ ધરાવી શકતું નથી. એટલે આપણે એને પ્રતિલોહ ચુંબકત્વ કહેશું. તો એ લોહ ચુંબકીય પદાર્થ જેવી હોય છે ને, પણ તેમની ડોમેન એકબીજાથી વિરુદ્ધ અભિવિન્યાસ થાય છે અને એકબીજાની ચુંબકીય ચાક માત્રાને રદ કરે છે. જે તમને આકૃતિમાં મેંગેનીઝ ઓક્સાઇડનું પણ ઉદાહરણ બતાવ્યું છે અને જે બીમાં તીરની જે દિશા છે એ એના પર તમે સમજી શકો છો કે પ્રતિલોહ ચુંબકત્વમાં ડોમેન કઈ રીતે ગોઠવાયેલા હોય છે. હવે આપણે જે એનો છેલ્લો પ્રકાર છે એ છે ફેરીમેગ્નેટિઝમ. ફેરોમેગ્નેટિઝમમાં આપણે જોયું હતું કે જેને આપણે લોહ ચુંબકત્વ કહેતા હતા, પણ ફેરીમેગ્નેટિઝમમાં જે ડોમેન છે જે આપણે સીમાં જે આપણે આકૃતિમાં બતાવી છે, તો તમે ધ્યાનથી જુઓ એમાં કે શું ફરક પડે છે ફેરીમેગ્નેટિઝમ પદાર્થોમાં. જ્યારે પદાર્થમાંની અસમાન સંખ્યામાં ડોમેનની ચુંબકીય ચાક માત્રા સમાંતર અને બિન સમાંતર દિશાઓમાં અભિવિન્યાસિત થાય, ગોઠવાય આવી રીતે, ત્યારે આવી ફેરીમેગ્નેટિઝમ પ્રકારની ગોઠવણી ઉત્પન્ન થાય છે. ફેરોમેગ્નેટિક પદાર્થોની સરખામણીમાં તેઓ ચુંબકીય ક્ષેત્રથી નિર્બળ રીતે આકર્ષાયેલા હોય છે. ફેરોમેગ્નેટિક તમે જોયા હતા કે એ ચુંબકીય ક્ષેત્ર, કારણ કે એમાં બધા તીર દિશા એક જ દિશામાં હતી, બધા તીર એક જ દિશામાં ગોઠવાયેલા હતા, એટલે એ ચુંબકીય અસર હેઠળ જલ્દી આવી જાય છે અને વધારે પ્રબળતાથી આવે છે. જ્યારે ફેરીમેગ્નેટિકના અંદર આ ચુંબકીય ક્ષેત્રની જે અસર છે એ આમાં ઓછી જોવા મળશે, નિર્બળ રીતે આકર્ષાય છે આમાં. ઉદાહરણ તરીકે આપણે આવા જે ફેરીમેગ્નેટિઝમ છે એના ઉદાહરણો આપ્યા છે Fe3O4 મેગ્નેટાઇટ, MgFe2O4, ZnFe2O4 જેવા ફેરાઇટ. આ બધા ફેરીમેગ્નેટિઝમ પ્રકારના પદાર્થો છે જેમાં તીર છે એ કોઈ ચોક્કસ પ્રમાણમાં નથી. તમે જુઓ કે બે તીર એક દિશામાં છે, ત્રીજું પાછું એનો અસર રદ કરવા જાય છે, વળી બે પાછા એક દિશામાં સમાંતર બિન સમાંતર એવી રીતે ગોઠવાયેલું છે, પણ ચોક્કસ નથી. એમ જે આગળની આપણે જે પ્રતિલોહ ચુંબકત્વ જોયું એના અંદર આ ગોઠવણી કેવી હતી તો સ્પષ્ટ હતી કે એક તીર ઉપર એના બીજું તીર એનો રદ કરે છે, એટલે વિરુદ્ધમાં નીચે, એક ઉપર એક નીચે એ રીતે. તો આ પદાર્થોને ગરમ કરતા ફેરીમેગ્નેટિઝમ એ ગુમાવે છે અને અનુચુંબકીય બની જાય છે. એટલે આપણે ગરમ કરશું એટલે બધા જે ડોમેન છે આ જે બરાબર ને, એ જે તીર છે પાછા અસ્તવ્યસ્ત થઈ જશે. જે થોડીક પ્રમાણમાં પણ એક દિશામાં ગોઠવાયા છે એ પણ પાછા એના અંદર ગોઠવણી બગડી જશે અને ફેરીમેગ્નેટિઝમ જે ગુણધર્મ છે ગુમાવશે અને છેલ્લે એ અનુચુંબકીય બને છે. અનુચુંબકીય આપણે ખબર જ છે એના અંદર. તો પ્રતિચુંબકીય અને અનુચુંબકીય આપણે ખબર છે અયુગ્મિત ઇલેક્ટ્રોન અને યુગ્મિત ઇલેક્ટ્રોન ઉપરથી આપણે નક્કી થતી હતી. તો આ સાથે આપણે અહીં કને ચેપ્ટર જે આપણું આ ઘન અવસ્થા છે એક, એ અહીં કને પૂર્ણ રીતે બધા જ મુદ્દાઓ સાથે આપણે અભ્યાસ અહીં
પૂરો કર્યો છે અને જેના અંદર તમને એનિમેશન અને મોડેલ સાથે વિડીયોમાં આપણે તમને સમજાવેલ છે, જે તમને ખૂબ જ સરસ રીતે આખું ચેપ્ટર સમજાઈ ગયું હશે. હવે નેક્સ્ટ ચેપ્ટર આપણે એના પછીના વિડીયોમાં જોશું.